નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવો. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ચીનની એક ન્યુક્લિયર સબમરીન વિશે વાત કરીશું. ચીનની આ સબમરીને જળ સમાધિ લઈ લીધી છે. સ્વાભાવિક રીતે આ સમાચારથી જિનપિંગ ઉદાસ થઈ ગયા હશે, જ્યારે ભારત, અમેરિકા અને તાઇવાન સહિત અનેક દેશો ખુશ થયા હશે, કેમ કે ચીન એની સબમરીનથી દુનિયાને ડરાવવાની કોશિશ કરતું હતું. પરંતુ આ ઘટનાથી કદાચ એ પોતે જ ડરી ગયું હશે. મૂળ સવાલ એ છે કે આ સબમરીન ડૂબી છે કે પછી એને ડૂબાડી દેવામાં આવી છે. આ જ મામલે અમે વિસ્તારથી વાત કરીશું. ઉપરાંત આજના બુલેટિનમાં અમે એક ઝેરી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની પણ વાત કરીશું. સમાજને વિષથી બચાવવા માટે જ તમારે આ ઇન્ફ્લુએન્સર વિશે જાણવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની ફજેતી થઈ છે. સ્વાભાવિક રીતે ભારત માટે તો આ ગુડ ન્યૂઝ જ હોય. તમે પણ આ ગુડ ન્યૂઝ સાંભળવા માટે આતુર હશો. ભારત માટે ખુશ થવા માટેનું કારણ એ છે કે ન્યુક્લિયર પાવરથી ચાલતી ચીનની નવી નક્કોર અટેક સબમરીન ડૂબી ગઈ છે. બાંધકામ દરમિયાન જ આ સબમરીન ડૂબી ગઈ. આ ઘટના આમ તો મે અને જૂન મહિનાના સમયગાળાની છે. જોકે હવે છેક એની વિગતો બહાર આવી છે. આ સમાચાર કે ચીને નથી આપ્યા. અમેરિકાએ જ આ ઘટના વિશે જણાવ્યું છે. અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં સૌથી પહેલાં એની વિગતો આપવામાં આવી. આ અખબારમાં લખવામાં આવ્યું કે ચીનની નવી ન્યુક્લિયર સબમરીન ડૂબી ગઈ છે. આ ઘટનાથી પોતાની મિલિટરીને આધુનિક બનાવવાના ચીનના પ્રયાસો પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. ચીને 2035 સુધીમાં એના નૌકાદળને ખૂબ જ પાવરફુલ બનાવવાનું નક્કી કર્યું છે, જેથી ચીન અમેરિકાને પડકારી શકે. જોકે ઝોઉ ક્લાસની આ સબમરીન ડૂબી જવાથી ચીનને જોરદાર પછડાટ મળી છે. હવે આ સબમરીન ડૂબી જવાના ન્યૂઝ આવ્યા તો સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થવા લાગી. કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા કે સબમરીન કેવી રીતે ડૂબી શકે, કેમ કે પાણીમાં ઊંડે સુધી ડૂબ્યા રહીને જ સબમરીને તો કામ કરવાનું હોય છે. ચીનની આ સબમરીનની વાત છે તો એણે કાયમ માટે જળ સમાધિ લઈ લીધી છે, એટલે કે ફરી સપાટી પર ક્યારે આવશે જ નહીં. સબમરીન સામાન્ય રીતે પાણીની સપાટી પર અને ઊંડા પાણીમાં તરતી હોય છે. હવે સવાલ એ છે કે ઊંડા પાણીમાં સબમરીનની રાખવાની શા માટે જરૂર પડે? એનું કારણ એ છે કે સપાટી પર સબમરીન હોય તો દુશ્મનને ખ્યાલ આવી જાય. જો કે દુશ્મનના જળક્ષેત્રમાં ઊંડા પાણીમાં સબમરીન હોય તો એના વિશે કોઈ ખ્યાલ જ ના આવી શકે. હવે માની લો કે પાકિસ્તાનના જહાજો આપણા જળક્ષેત્રમાં પ્રવેશે તો આપણે એનો ભાંગીને ભૂક્કો કરી નાખીએ. હવે માની લો કે આપણે પાકિસ્તાનના જળક્ષેત્રમાં જવું હોય તો એની પણ એક રીત છે. આપણે ઊંડા પાણીમાં ઉતરવાનું, જેના માટે જ સબમરીન હોય છે. આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરીને પાછા આવી જઈએ તો પણ પાકિસ્તાનને ખ્યાલ જ ના આવે. જોકે દુશ્મનના વિમાનને પકડવા માટે રડાર હોય છે, એ જ રીતે દુશ્મનના જહાજોને પકડવા માટે સોનારની સિસ્ટમ હોય છે. સોનાર સિસ્ટમમાં સિગ્નલ્સ હોય છે. આ સિગ્નલ્સ રિફ્લેક્ટ થઈને પાછા આવતા હોય છે. આ સિગ્નલ્સ કોઈ જહાજ કે સબમરીનની સાથે ટકરાઈને પાછા આવે તો એમાં ખાસું ડિસ્ટર્બન્સ જોવા મળે, જેનાથી દુશ્મનના જહાજ કે સબમરીન વિશે ખ્યાલ આવી જાય. જો સબમરીન સપાટી પર હોય તો સોનારથી ખ્યાલ આવી જાય. દુશ્મનની નજરથી બચવા માટે ઊંડા પાણીમાં ચૂપચાપ કામ કરવું પડે. આ રીતે છુપાઈને કામ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે, કેમ કે સબમરીનમાં એન્જિન હોય, અને એન્જિન હોય તો સ્વાભાવિક રીતે અવાજ થાય. આ અવાજથી દુશ્મનને સબમરીનની હાજરી વિશે પણ ખ્યાલ આવી શકે. અત્યારે સામાન્ય રીતે બે પ્રકારની સબમરીન હોય છે. મોટાભાગે ડીઝલ ઇલેક્ટ્રિક હાઇબ્રિડ સબમરીન હોય છે, બીજી ન્યુક્લિયર સબમરીન હોય છે. ડીઝલ સબમરીન તરે તો એમાંથી ગેસ જેવો ધુમાડો નીકળે, જેનાથી પાણીમાં બબલ નીકળે છે, એટલે દુશ્મનને સબમરીન જઈ રહી હોવાનો ખ્યાલ આવી શકે. જેના જુગાડ માટે જ હાઇબ્રિડ સબમરીન આવી. આ હાઇબ્રિડ સબમરીનને ડીઝલનો ઉપયોગ કરીને સપાટી પર
ચલાવવામાં આવે છે. જો કે દુશ્મનના જળક્ષેત્રમાં ઊંડા ઉતરવાનું હોય ત્યારે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી અવાજ જ ન થાય. અવાજ ન થાય તો સબમરીનની હાજરી વિશે દુશ્મનને ખ્યાલ ના આવે. આ હાઇબ્રિડ કાર જેવું છે. સમસ્યા એ છે કે આ ઇલેક્ટ્રિસિટી મોડમાં આ સબમરીન સ્પીડમાં તરી ન શકે, વધારે સમય સુધી ઊંડા પાણીમાં રહી પણ ન શકે. આ તમામ સમસ્યાનો ઉપાય ન્યુક્લિયર પાવર સબમરીન હોય છે. તમને આટલી હકીકતો જણાવવા પાછળનો અમારો હેતુ ન્યુક્લિયર પાવર સબમરીનનું મહત્ત્વ સમજાવવાનો હતો. આ ન્યુક્લિયર સબમરીન લાંબા સમય સુધી પાણીમાં રહી શકે, એટલે ચીને જ દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે આ સબમરીન ડૂબી ગઈ હોવાના ન્યૂઝ ફેલાવ્યા હોઈ શકે છે. બની શકે કે આ સબમરીન અત્યારે અમેરિકાના જળક્ષેત્રમાં પહોંચી ગઈ હોય. અમેરિકા કયા આધારે આ સબમરીન ડૂબી ગઈ હોવાનો દાવો કરે છે એ પણ જાણવું જરૂરી છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે 2 તસવીરો જાહેર કરી છે, જેમાંથી એક તસવીરમાં સબમરીન જોવા મળી હતી. બીજી તસવીર જોતાં ખ્યાલ આવે છે કે ક્રેનનો ઉપયોગ કરીને સબમરીનના ભાગને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના આધારે જ સબમરીન ડૂબી ગઈ હોવાનું કહેવામાં આવે છે. આ તસવીરો સેટેલાઇટ્સથી મેળવવામાં આવી છે. અમેરિકા સેટેલાઇટ્સ દ્વારા આખી દુનિયાની જાસૂસી કરે છે. જો તમે અમેરિકાના હિટલિસ્ટમાં હો તો તમે છેલ્લો મેસેજ કોને કર્યો હતો એની વિગત પણ અમેરિકાને મળી જાય છે. આ સબમરીન વુહાન બંદર પર ડૂબી ગઈ છે. વુહાન શબ્દ સાંભળતા તમને ચોક્કસ જ કોરોનાની મહામારીનો વિચાર આવ્યો હશે. વુહાનની લેબોરેટરીમાંથી જ કોરોના ફેલાયો હોવાનું આખી દુનિયા માની રહી છે. જો કે ચીન તો સ્વીકારવા માટે તૈયાર જ નથી. અલબત્ત કોરોનાની મહામારી પછી ચીન આ રીતે બાયોટેરર ન ફેલાવે એટલા માટે વુહાન પર નજર રાખવી જરૂરી હતી. એટલા માટે જ અમેરિકા સેટેલાઇટ્સ દ્વારા વુહાન પર ચાંપતી નજર રાખે છે. સેટેલાઇટ્સથી મેળવવામાં આવેલી તસવીરોથી જ સબમરીન ડૂબી ગઈ હોવાનો ખ્યાલ આવ્યો. વુહાનના વુચાંગ શિપયાર્ડમાં 16મી મેના દિવસે સબમરીન હતી. જો કે જૂનમાં સેટેલાઇટ્સથી મેળવવામાં આવેલી તસવીરોમાં આ સબમરીન ગાયબ થઈ ગઈ, જેની જગ્યાએ ક્રેન જોવા મળી હતી. આ સબમરીન ડૂબી જવાથી ચીનનો સામાન તકલાદી હોય એવી ઇમેજને સપોર્ટ મળે છે. એક સમયે દિવાળીના સમયે મેડ ઇન ચાઇના ફટાકડા ફૂટતા જ નહોતા. મેડ ઇન ચાઇના બંદૂકથી સામેવાળીની જગ્યાએ બંદૂક ચલાવનાર જ મળતો હતો. જોકે ચીને એની આ ઇમેજને બદલી નાખવા માટે ખૂબ મહેનત કરી. ચીને એના માલ સામાનના મામલે થોડી ઘણી આ ઇમેજ બદલી પણ ખરી. સૈન્ય સામગ્રીના મામલે પણ ચીને એની ઇમેજ સુધારવા માટે ખૂબ પ્રયાસો કર્યા છે. જોકે આ સબમરીન ડૂબી જવાના કારણે ચીનના એ પ્રયાસો પણ ફેલ થઈ ગયા છે. વળી આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની ફજેતી કરવા માટે અમેરિકા આ સમાચારની ખૂબ જ ચર્ચા કરી રહ્યું છે. આ આખો મામલો હથિયારોની હાટડીની સાથે કેવી રીતે જોડાયો છે એની પણ અમે વિગતે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચીનની ન્યુક્લિયર સબમરીન ડૂબી ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચોક્કસ જ ચીનમાં જિનપિંગનું તંત્ર આ મામલે ચૂપ જ છે. જોકે અમેરિકા અને તાઇવાનના અધિકારી અને મંત્રી ખુશીથી નિવેદનો આપી રહ્યા છે. અમેરિકા ખુશ થાય એ સ્વાભાવિક છે. વાસ્તવમાં સમગ્ર ઘટનાનો સીધો સંબંધ હથિયારોની હાથડી સાથે છે. એટલે તમે સબમરીન ડૂબવાની ઘટનાને સામાન્ય ન ગણતા. એની પાછળ એક લાર્જર પિક્ચર છે, જેને અમે ડીકોડ કરીશું. હથિયારોનો સૌથી મોટો વેપારી અમેરિકા જ છે. હવે અમેરિકા આ વેપાર કેવી રીતે કરે છે એ પણ સમજવા જેવું છે. માની લો કે અમેરિકાએ કોઈ બોમ્બ વેચવો હોય તો એ અફઘાનિસ્તાન જેવા કોઈ દેશમાં બ્લાસ્ટ કરી દે. ફાઇટર જેટ વેચવું હોય તો તે ઇઝરાયલને કહે કે અમારા ફાઇટર જેટથી તમે લેબનોનમાં મિસાઇલોનો મારો ચલાવો. દુનિયાના લોકો યુક્રેન અને ઇઝરાયલમાં થતી લડાઈને યુદ્ધ માને છે, પરંતુ અમેરિકા માટે તો આ સૈન્ય સામગ્રીનું ડેમોન્સ્ટ્રેશન જ છે. અમેરિકાએ પ્રિડેટર ડ્રોન્સ ચલાવીને બતાવ્યા, એટલે ભારતે કહ્યું કે અમને આવા ડ્રોન્સ આપો. બીજી તરફ રશિયાએ S-400 મિસાઇલ સિસ્ટમનો ડેમો આપ્યો, એટલે ભારતે આ મિસાઇલ સિસ્ટમ પણ ખરીદી. આમ પણ ભારતીયો ખરીદીમાં ખૂબ ચીવટ રાખતા હોય છે.
અમેરિકા અને રશિયા જેવા દેશો ડેમો આપતા હોવાના કારણે જ એની સૈન્ય સામગ્રી વેચાય છે. જો કે ચીન તો યુદ્ધ જ લડતું નથી, વળી કોઈને હથિયારો પણ આપે તો પણ છુપાઈને આપે છે. એટલે એના હથિયારો ખરેખર ચાલ્યા છે કે નહીં એનો ખ્યાલ જ નથી આવતો. આ જ કારણે લોકોને ચાઇનીઝ મોબાઈલ પર ભરોસો છે, જો કે ચાઇનીઝ હથિયારો પર ભરોસો નથી. હવે ચાઇનીઝ સબમરીન ડૂબી ગઈ એટલે હથિયારોના વેપારમાં ચીનની વિશ્વસનીયતા ઘટી ગઈ. એટલે કે બીજા દેશો ચીન પાસેથી સૈન્ય સામગ્રી નહીં ખરીદે. સ્વાભાવિક રીતે ચીન તરફથી ખરીદી ઘટશે તો અમેરિકાના હથિયારો વધારે વેચાશે. વળી આ સબમરીનથી તાઇવાનને સીધો ખતરો હતો, એટલે જ અમેરિકા અને તાઇવાને મળીને આ સબમરીનને ડૂબાડી દીધી હોવાની શક્યતા નકારી ન શકાય. વળી ચીનની મિલિટરીમાં ખૂબ જ ભ્રષ્ટાચાર પણ વ્યાપી ગયો છે. એટલે જ અમેરિકાએ ચીનની મિલિટરીના અધિકારીઓને કરોડો ડોલર આપીને આ સબમરીનને નષ્ટ કરાવી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકા આવા સિક્રેટ ઓપરેશન્સ પાર પાડવા માટે જાણીતું પણ છે. અમેરિકા પોતાના હથિયારો વેચવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે. વોલ સ્ટ્રીટ જર્નલને ઘણા સમયથી આ ઘટના વિશે જાણકારી હતી. ચીન આ ઘટનાને સ્વીકારે છે કે નહીં એની રાહ જોવામાં આવતી હતી. જોકે ચીન ક્યારેય એની નિષ્ફળતાને સ્વીકારતું જ નથી. ચીનમાં થોડાક સમય પહેલાં પણ એક સબમરીન ડૂબી ગઈ હોવાના સમાચાર આવ્યા હતા. જો અમેરિકા ખરેખર ચીનની સબમરીનને ડૂબાડતું હોય તો શક્ય છે કે ચીન એનો બદલો લેવાની વેતરણમાં હોય, જેના કારણે જ દુનિયામાં લડાઈ વધી શકે. જો કે આ પ્રકારની લડાઈમાં થતા નુકસાન વિશે સત્તાવાર રીતે કોઈ સ્વીકારતું જ નથી. ચીનની ન્યુક્લિયર પાવર સબમરીન ડૂબી જવાના કારણે દરિયાનું પાણી દૂષિત થઈ જવાનો ખતરો છે, જેના કારણે દરિયામાં રેડિયેશનની શક્યતાઓ છે. આવી સ્થિતિમાં સી ફૂડ દૂષિત થઈ શકે. આ પ્રકારનું સી ફૂડ ખાનારાઓની આવનારી અનેક પેઢીઓ સુધી અસર રહેશે. વળી ચીન ખૂબ જ ઝડપથી એની નેવીની તાકાત વધારી રહ્યું છે, એટલે ઉતાવળમાં અકસ્માતો થવાની શક્યતા પણ વધી જાય. ચીનની પાસે અત્યારે 370થી વધારે જહાજો છે. આ દેશ ઝડપથી એની સબમરીન્સ, જહાજો અને નેવલ એરક્રાફ્ટની સંખ્યા વધારી રહ્યું છે. ચીનની પાસે જીન ક્લાસની 6 ન્યુક્લિયર પાવર્ડ બેલેસ્ટિક મિસાઇલ્સ પણ છે. આ સબમરીન 10,000 કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઇલ્સથી સજ્જ હોય છે. એ સિવાય ચીનની પાસે 6 ન્યુક્લિયર પાવર્ડ એટેક સબમરીન્સ છે. ચીન સેટેલાઇટ્સ દ્વારા સબમરીનને ટ્રેક કરવાની ટેકનોલોજી પણ વિકસાવી રહ્યું છે. આ ઉપરાંત ચીનની પાસે ડીઝલથી ચાલતી 48 અટેક સબમરીન્સ પણ છે. ચીન એની સબમરીન્સની સંખ્યા વધારવા માટે ખૂબ જ પ્રયાસો કરતું રહે છે. ચીન 2035 સુધીમાં એની સબમરીનની સંખ્યા વધારીને 80 સુધી કરવા ઈચ્છે છે. તો બીજી તરફ અમેરિકાની પાસે 14 બેલેસ્ટિક મિસાઇલ સબમરીન્સ છે અને 53 અટેક સબમરીન્સ છે. હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં ચીન એનો પ્રભાવ વધારવા માંગે છે. ખાસ કરીને દરિયાઈ સીમા ધરાવતા દેશોને ધાક ધમકી આપીને ત્યાં મિલિટરી બેઝ રચવાની કોશિશ પણ કરે છે. ચીનની આવી આક્રમકતા વિરુદ્ધ અમેરિકા અને યુરોપના દેશો ભારતને સાથ આપી રહ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાએ ક્વાડ ગ્રુપનું પણ રચના કરી છે. વળી સાઉથ ચાઇના સીમાં ફિલિપિન્સ સહિત અનેક દેશો ચીનનો મુકાબલો કરવા માટે તૈયારી કરી રહ્યા છે. અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને પણ સબમરીન આપી છે. એટલે જ ભારતને પણ ઘેરી લેવાનું સપનું જોતું ચીન પોતે ચારે તરફથી ઘેરાઈ જાય એવી શક્યતાઓ રહેલી છે. ચીન તરફથી ખતરાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સ પણ સતત પોતાના હથિયારો, ડિવાઇસીસ અને સિસ્ટમને અપગ્રેડ કરી રહ્યા છે. આ જ કોશિશમાં ઇન્ડિયન નેવીમાં વિશાખાપટ્ટનમમાં INS અરિગાતની એન્ટ્રી થઈ છે. INS અરિગાત ભારતની બીજી ન્યુક્લિયર પાવર્ડ બેલેસ્ટિક મિસાઇલ સબમરીન છે. આ સબમરીન બેલેસ્ટિક મિસાઇલ્સથી સજ્જ છે. આ સબમરીનને છેક 2017માં લોન્ચ કરવામાં આવી હતી. આ સબમરીન વાસ્તવમાં INS અરિહંતનું અપગ્રેડેડ વર્ઝન છે. અરિહંત ભારતની પહેલી ન્યુક્લિયર પાવર્ડ સબમરીન હતી. એટલે કે વીજળીથી નથી ચાલતી, બલકે ન્યુક્લિયર રિએક્ટરથી અને જનરેટરથી ઉત્પન્ન થતા પાવરથી ચાલે છે. 2022માં એને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી. મેડ ઇન ચાઇના સબમરીનની દશા જોતાં ભારતે ડરવાની કોઈ જરૂર નથી. ભારતના સૈનિકોની દેશભક્તિ અને સાહસ આગળ ચીનના બદ ઇરાદા નિષ્ફળ જશે.
આમ છતાં ચીનના મનમાં ભારત પ્રત્યે રહેલા ભયના વિષના કારણે સતર્ક રહેવાની જરૂર છે. હવે અમે બીજા એક વિષની પણ વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.